કરનારા સામે દ્વારકા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ખંભાળિયા દ્વારકા હાઈવે પર બાઇકના જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં પોલીસે કડક હાથે કામ લેતા 14 ટુ વ્હીલર તેમજ 2 રિક્ષા ડિટેન કરી છે। ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર છેલ્લા 4-5 દિવસમાં કેટલાક બાઇક અને રિક્ષાઓના સ્ટન્ટના વિડીયો સામે આવતા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે। અનેક વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી બાઇક લઈ ફરતા નબીરા બેફામ વાહન લઈને ફરી રહ્યા છે અને હાઈવે રોડ પર રીલ બનાવવાની ઘેલછામાં સ્ટન્ટબાજો અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। સ્ટન્ટબાજોના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા નબીરાઓને પાઠ ભણાવવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 4 થી 5 દિવસથી ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ પર બેફામ બાઇક ચાલકોનો ત્રાસ સામે આવ્યો હતો, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। 14 જેટલા ટુ વ્હીલ અને 2 જેટલા રિક્ષા, આ તમામ વાહનો છે તેને ડિટેન કરવામાં આવ્યા છે। 14 ટુ વ્હીલ વાહનો અને 2 રિક્ષા ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર જે સોલંકી મેડમ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। દ્વારકા હાઈવે રોડ ઉપર છેલ્લા કેટલાક દિવસથી જે જોખમી બાઇકના સ્ટન્ટના વિડીયો પણ સામે આવ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ વાહનો છે તે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। જોખમી બાઇકના સ્ટન્ટના વિડીયો વાયરલ થતાં જ પોલીસની કડક કાર્યવાહીના કારણે બાઇક સ્ટન્ટોમાં પણ ફફડાટ બોલ્યો છે, ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 14 ટુ વ્હીલ અને 2 રિક્ષાને પોલીસે ડિટેન કરી કડક કાર્યવાહી હાથ ધરી છે।